નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી અનેક લોક ઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિ વહીવટી તંત્ર દ્વારા પ્રજાજનોના પ્રશ્નોના ન્યાયિક, ચોક્કસ તથા ઝડપી ઉકેલ માટે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમનો તૃતીય તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે શહેર માટે જાહેર જનતા માટે સેવા સેતુનો કાર્યક્રમ ડોક્ટર આંબેડકર ભવન, સકરિયા ટીમ્બે અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં દુપડી ખાતે જૂનાગઢના પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ આયોજનમાં સંજયભાઈ કોરડિયા માન્ય ધારાસભ્યના વરદ હસ્તે સેવા સેતુના કાર્યક્રમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચન જયેશભાઈ વાંઝા આસિસ્ટન્ટ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું। એને જણાવવામાં આવ્યું હતું કે સરકારશ્રીના જુદા જુદા 13 વિભાગના 55 યોજના હેઠળ લાભ આપવામાં આવે છે, જેનો સૌ લાભાર્થીઓએ ચોક્કસપણે લાભ લેવો જોઈએ। શાબ્દિક પ્રવચન સંજયભાઈ કોરડિયા માન્ય ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું કે શહેરીજનોને પ્રાથમિક સુવિધા મળી રહે તે બાબતે ગુજરાત સરકાર ખૂબ ગંભીર છે। શહેરીજનોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે સરકારની સતત પ્રયત્નશીલ છે, ત્યારે સેવા સેતુના કાર્યક્રમના માધ્યમથી ગુજરાત દ્વારા આપના દ્વારા આવી રહી છે, જેમાં સૌ શહેરીજનો વધુમાં વધુ લાભ લે તેવા સેવા સેતુના ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને પ્રાદેશિક સંવેદનશીલ વેગબંતુ બનાવવાના હેતુથી રાજ્ય સરકારના વિવિધ વિભાગો, મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનેક યોજનાઓ, જાહેર સેવાઓને લગતા પ્રશ્નો બાબતે 22 જેટલા સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા છે। સરકારશ્રીના જુદા જુદા 13 વિભાગોમાં 55 યોજના હેઠળ લાભ આપવામાં આવે છે, જેમાં આધાર કાર્ડ નોંધણી, અમૃત કાર્ડ નોંધણી, જન્મ મરણ નોંધણી, સખી મંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશન કાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતિના દાખલા, જુદી જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વીજળીકરણ, સ્વરોજગારીની યોજના, ગુજરાત એસટી નિગમ દ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રિઝર્વેશન વગેરે બાબતોના સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા। વ્યક્તિલક્ષી રજૂઆતને ધ્યાનમાં રાખી આ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ દરમિયાન શહેરીજનો જુદા જુદા વિભાગમાં 2049 અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી તમામ અરજીઓનો સ્થળ ઉપર જ હકારમત નિકાલ કરવામાં આવ્યો હતો। આ તકે કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વિહન દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા સરકાર તમારે દ્વારે નો એક કન્સેપ્ટ એટલે કે સેવા સેતુ કાર્યક્રમ, એનો આ 10મો તબક્કો એટલે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 2 ચરણમાં જૂનાગઢ વિસ્તારને આવરી લેવા માટેનું આયોજન આજે વોર્ડ નંબર 1, 2, 3, 8, 9, 10 અને 15 એટલા વોર્ડનો આજનો કાર્યક્રમ એટલે વિભાગ હોય છે। આપણે બધાને ખબર છે લાભાર્થી બેઠા છે। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ મંચસ્થ અધિકારીશ્રી અને ઉપસ્થિત સૌ અલગ અલગ વિભાગના અધિકારીશ્રી અને સૌ લાભાર્થી, આપણે બધાને ખબર છે કે સેવા સેતુનો આ 10મો તબક્કો છે અને સરકારના અધિકારીશ્રીઓ અને સરકાર ખૂબ ગંભીરતાથી લોકોને પ્રાથમિક સુવિધા સરળતાથી મળી રહે એના પ્રયત્નો કરે છે। 10મો તબક્કો થવા છતાં પણ હજી આપણે ઘણી વખત આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો બીમારી આવે ત્યારે આપણે ગોતવા નીકળી છીએ સામે, પછી આધાર કાર્ડની અંદર સુધારો કરવો હોય, લિંકઅપ કરવું હોય, તો આ બધી વસ્તુઓ સરકારના કેટલા વર્ષથી આયોજન કરે છે, છતાં પણ આપણે એક ને એક લિબરલ છે અને પછી આપણે એવું કહી કે અધિકારી પાસે જઈ છે તો તાત્કાલિક થતું નથી, અધિકારીની પણ મર્યાદા હોય છે। એટલે આ સેવા સેતુના કાર્યક્રમથી આપણે તમે અત્યારે જેટલા લાભાર્થી આવ્યા છે ને મારે વિનંતી છે કે તમારું કામ કરી જાઓ, પછી બીજાને આજુબાજુમાં 5-10 જણા હોય ને ઘર એને કહેજો કે આમાં તારે કંઈ કરવાનું બાકી હોય તો તું બેન જઈ આવ। એટલે શું છે કે આ સરળતા, આ એક માધ્યમ એવું છે કે અહીંયા બધા ડિપાર્ટમેન્ટ સરકારના એક જ જગ્યાએ છે। તમારે જે પણ વસ્તુ જોશે તો અહીંથી કરી આપવામાં આવે। બોલો તમે આ આધાર કાર્ડ લિંકઅપ કરવા ગયા તો બીજું કંઈ કરવા ગયા, કોઈ સહાય લેવા ગયા તો આ દાખલો કઢવા જવો પડશે બીજી
આ એક જગ્યાએ બધી વસ્તુ સરળતાથી અહીંયા ફીડબેક પણ છે, બેંકની અંદર તમને કઈ ક્યાં લાભ મળે છે, કઈ પદ્ધતિ છે, કેવી રીતે કામ કરવું, એ બધી માહિતી અહીંયા આપણે મળી જાય છે. એટલે આનો પ્રચાર પણ આપણે કરવો જોઈએ કે આ માધ્યમથી લોકો વધારે લોકો લાભ લે. અધિકારી સવારથી લઈને સાંજ સુધી બેઠા હોય તો એનો ઉપયોગ કઈ રીતે સરળતાથી આપણે લઈ શકીએ, લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, એ બધા પાર્ટને આપણે વિચારી અને મદદ કરી. ફરીથી આ તમામ અધિકારીશ્રીઓ જે પણ ડિપાર્ટમેન્ટ હોય ખૂબ જ વ્યસ્તતા વચ્ચે પણ કામ કરી રહ્યા છે. પહેલાના જમાનામાં તમને બધાને ખબર હતી કૂપનમાં નામ બદલાવવું પડે એટલે ચપ્પલ ઘસાઈ જતા. આ બધાને ખબર છે, વડીલ બેટાને ખબર છે સૌથી વધારે. હવે અત્યારે ઊભા આવો એટલે 10 મિનિટમાં કૂપનમાં નામ બદલી જાય. પછી કંઈક ગોટાળા હોય તો વાર લાગે. પછી આપણા કઈ કહે છે ધારાસભ્ય કહેતા હતા 10 મિનિટમાં બદલી જાય, પણ અહીંયા તો કલાક છે નથી, કારણ કે આપણા ગોટાળા હોય તો એ પછી 10 મિનિટમાં ન થાય. પણ લિટરલી જે રેગ્યુલર કામ છે કે જેની અંદર કોઈ અડચણ નથી, એવા કામો અધિકારી બધા અહીંયા ફટાફટ કામ પતાવી દે છે. એટલે આપણે એ વસ્તુને કરી અને અધિકારીશ્રીઓને બે કામ છે કે લોકોની જવાબદારી એ છે સારું કામ કરે ત્યારે બિરદાવવાના પણ ખરા અને કામ ન થતું હોય ત્યારે કાન પણ પકડવાનું. આ બે વસ્તુ હોય છે. એક હાથે તાલી ન વાગે. એટલે સારું કરતા હોય તો હા પણ કહેવી પડે કે આ કામ ખૂબ સારા કરી રહ્યા છે, અને ન કરતા હોય તો કહેવું પડે કે તમે નથી કરતા, આ લોકોને નુકસાન થયું છે, સરકારને નુકસાન થયું છે. આ બે વાત લોકોની અંદર આવશે ત્યારે આ લોકોને પણ કામ કરવાનું પ્રોત્સાહન મળશે. તો ફરીથી આજનો આ કાર્યક્રમ યોજવા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ, વહીવટતંત્રના તમામ અધિકારીશ્રીઓ અને તમામ વિભાગો અને કર્મચારીઓએ જે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ રાજ્ય સરકાર વતી અભિનંદન આપું છું. જૂનાગઢ શહેરના તાલુકા પંચાયતના લીમડા ચોક ખાતે જૂનાગઢ તાલુકાના 35 જેટલા સરપંચોના રાજીનામા તાલુકા સરપંચ યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરપંચ પદેથી રાજીનામું મંજૂર કરવા રજૂઆત કરાઈ. ડીઓની અણઆવડત અને ગ્રામ્ય કક્ષાએ જેને લઈ વહીવટી કરવો મુશ્કેલ કરતા નિર્ણય કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ તાલુકા પંચાયત લીમડા ચોક ખાતે આજરોજ સરપંચ યુનિયન દ્વારા 35 સરપંચો હાજર રહી સર્વ સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી રાજીનામા આપ્યા હતા. 58 ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા સહમતિ લેવામાં આવી હતી, જેમાં 18% જીએસટી સરપંચોને માન્ય ન હોય. જે માલ સામાન વાળાને જીએસટી આપવા છતાં અલગથી જીએસટી આપવાના નિયમના વિરુદ્ધમાં સરપંચો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા હતા. ગૌચરની જમીનને દૂર કરવાની સત્તા સરપંચને હોય તેમ ગૌચરની જમીનોમાં પણ તાલુકા પંચાયત એક પણ ગામમાં નિશાન નથી, ત્યારે સરપંચો દ્વારા માંગણી કરવામાં આવી હતી. ડીએલઆરની માંગણી તેમજ માપણી વહીવટી તંત્ર સરપંચને જ કરે અને ગૌચરની જમીનનું દબાણ સરપંચો દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગણી સાથે તાલુકા સેવા સદન ખાતે સરપંચો દ્વારા માંગણી કરવામાં આવી હતી. તેમજ જૂનાગઢના લીમડા ચોક ખાતે જૂનાગઢ તાલુકા પંચાયતના 35 જેટલા સરપંચોએ રાજીનામા ધરી દીધા હતા. મારું નામ પરેશ નંદલાલ મોરવડિયા, વિજાપુર સરપંચ. આજ રોજ અમે જૂનાગઢ સરપંચ યુનિયન દ્વારા, જેમાં 35 સરપંચો હાજર રહી સર્વે સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી આજ રોજ રાજીનામું આપેલ છે બધા સરપંચોએ, અને 58 ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતિ દર્શાવેલ છે. જેમાં 18% જીએસટી જે અમોને માન્ય ન હોય, જે માલ મટીરિયલ વાળાને જીએસટી આપવા છતાં અલગથી 18% જીએસટી તાલુકા પંચાયત કાપવાના નિયમને અમો લોકો વગોડીએ છીએ કે જે હળાહળ અન્યાય છે. બીજું, ગૌચરની જમીન સરપંચની સત્તા હોય, જે સરપંચને દૂર કરવાની હોય, પરંતુ ગૌચરમાં ક્યાંય આખા જૂનાગઢ તાલુકામાં હદ નિશાન નથી. જેના માટે અમારી માગણી છે કે પહેલાં બધા ડીએલઆરમાં માપણી જૂનાગઢ તાલુકા પંચાયત કરાવી અને સરપંચોને ડીએલઆરમાં માપણી કરાવી અને ખાંભા નાખી અને પછી અમને કહે, જેથી અમે બધા સરપંચો મળી અને જે જે ગામમાં ગૌચરનું દબાણ હશે તે દૂર કરવા તૈયાર છીએ. આજે 35 સરપંચોએ રાજીનામું આપ્યું છે અને બીજા બધા સરપંચો એગ્રી છે. તાલુકા વિકાસ અધિકારી સાહેબને અત્યારે રાજીનામું બધાએ આપ્યું છે. જૂનાગઢ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તાને લઈને મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જૂનાગઢ શહેરમાં રોડ રસ્તાની ખરાબ હાલતને લઈને મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું. જૂનાગઢની માધ્યમમાં આવેલા તળાવ રોડ રસ્તા તળાવ ફાટકને ત્રિમૂર્તિ હોસ્પિટલ પાસેનો જે રોડ છે તે કેટલા સમયથી એક સાઈડનો રોડ બંધ છે. તેના હિસાબે લોકો હેરાન પરેશાન થાય છે. તો રોડને તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે અને રોડની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આગામી સમયમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે, નવરાત્રી પણ આવી રહી છે, એટલે તળાવવાળા રોડના મુદ્દે જૂનાગઢ શહેરના આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં આમ આદમીના કાર્યકર્તા જોડાયા હતા અને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું. અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા હતા કે તળાવ નરસિંહ મહેતા સરોવરને જે 1.5 વર્ષ થયા વન વે રોડ જે છે એ બંધ કરીને બેઠા છે અને લોકો એટલા પરેશાન થાય છે, એટલે એને તાત્કાલિક ખુલ્લો કરે. કામગીરી સંપૂર્ણ પૂર્ણ થવાને આડે છે. તો હવે દિવાળીના તહેવાર નોરતા આવે છે, તો અમારી અપીલ છે કમિશનર સાહેબને કે રોડ તાત્કાલિક બંને સાઈડ ચાલુ થાય તો લોકો ઓછામાં ઓછા હેરાન થાય. નમસ્કાર, હું છું ડૉક્ટર ગૌરાંગ બગડા, MD મેડિસિન, ગોકુલ હોસ્પિટલ એન્ડ ICU જુનાગઢ. છેલ્લા 12 વર્ષથી આપની સેવામાં તત્પર અને સદાય કાર્યરત એવી ગોકુલ હોસ્પિટલ હવે નવી અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધાઓ સાથે દર્દીઓને પરવડે એવી રાહત દરે અને ખૂબ સસ્તા ભાવે સારવાર થઈ શકે એના માટે આજના દિવસે અમે અક્ષર આઇકોન 4થા માળે શ્રી ગોકુલ હોસ્પિટલ અને ICUનું નવ પ્રસ્થાન કરેલું છે. આ અમારા નવ પ્રસ્થાન નિમિત્તે જુનાગઢના વાસીઓએ અમને ખૂબ જ પ્રેમ, સહકાર અને આશીર્વાદ વરસાવેલા છે. એ માટે હું એ જુનાગઢ વાસીઓનો ખૂબ હૃદયપૂર્વક આભારી છું. ભવિષ્યમાં પણ કંઈ પણ જરૂર પડે એના માટે હું અને મારી ટીમ ડૉક્ટર ધર્મેશ ચૌહાણ અને ગોકુલ હોસ્પિટલ અને ICUની ટીમ આપની સેવા માટે સદાય તત્પર અને અડીખમ ઊભા છીએ. આભાર. નમસ્કાર, હું ડૉક્ટર ધર્મેશ ચૌહાણ. હું અને ડૉક્ટર ગૌરાંગ બગડા આમ તો છેલ્લા 12 વર્ષથી જુનાગઢ અને એની આસપાસના વિસ્તારોના જે દર્દીઓ છે એમની સેવા કરી રહ્યા છીએ. તો હવે અમે નવા રંગરૂપ સાથે, નવા સેટઅપ સાથે અને બધી જ અપગ્રેડેડ સિસ્ટમ સાથે આવી રહ્યા છીએ. નવી જગ્યાએ નવ પ્રસ્થાન કરી રહ્યા છીએ. તો આ નવી હોસ્પિટલની અંદર તમને 2D ઇકો, TMT, નવા એડવાન્સ વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, કોઈ પણ પ્રકારના લીવર, હૃદય, ફેફસાના રોગો, પેટના રોગો, આંતરડાના રોગો અને એટેકના જે દર્દીઓ છે એ છે, દમ છે, અસ્થમા છે કે મગજના વિવિધ રોગો છતાં ઓપરેશન દરમિયાન કે ઓપરેશન બાદ પણ કોઈ કોમ્પ્લિકેશન થયું હોય એ દરેક પ્રકારના દર્દીઓની સારવાર અમે અહીંયા ઉપલબ્ધ કરાવી છે. જે 12 વર્ષથી અમે કરતા આવ્યા છીએ એના કરતાં પણ વધારે એડવાન્સ ટેકનોલોજી સાથે આવીએ છીએ અને આશા છે કે આપ સૌ જ્યારે પણ જરૂર પડે ત્યારે એનો લાભ લેશો. અમારો એક જ મંત્ર છે કે દર્દીઓને પરવડે એવા રેટમાં જુનાગઢ લેવલની બેસ્ટ સારવાર આપવી, એ જ અમારો મંત્ર છે. થેન્ક યુ વેરી મચ. આભાર. જૂનાગઢ શહેરમાં આવેલા વિલિયમ ડેમમાં યુવાને ઝંપલાવી મોતને વાલું કર્યું. ફાયર વિભાગે 50 ફૂટ ઊંડા પાણીમાંથી 3 કલાકે લાશને બહાર કાઢી. જૂનાગઢના વિલિયમ ડેમમાં એક યુવાને ઝંપલાવી આપઘાત કર્યાનું જાણવા મળ્યું હતું, જેને પગલે ફાયરની ટીમે સવારે 10 વાગે વિલિયમ ડેમ ખાતે રવાના થઈ હતી. બાદમાં ડેમમાં ફાયરની ટીમ દ્વારા યુવાનની શોધખોળ કરી હતી, પરંતુ આખરે 3 કલાકની જહેમત બાદ 50 ફૂટ ઊંડા પાણીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં કરતા ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભવનાથ પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ જાદવ ભગા વાંદ છે. મૃતક શહેરના ગાંધીગ્રામમાં રહેતો હતો અને પ્રાઇવેટ નોકરી કરતો હતો. મૃતક સવારે 8 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યો હતો. પોતે પોતાની મેળે કોઈ પણ કારણોસર ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બપોરે તેની લાશ વિલિયમ ડેમમાંથી મળી આવી હતી. તે દરમિયાન લાશને PM માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા હેડ કોન્સ્ટેબલ વાસંતીબેન માકડિયાએ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્લાસવા ગામે વગર કોઈ મેડિકલ ડિગ્રી કે પ્રેક્ટિસ કરતા ધોરણ 12 પાસ કરેલા ઈસમને પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે વગર કોઈ મેડિકલ ડિગ્રી પ્રેક્ટિસ કરતા ધોરણ 12 કરેલા ઈસમને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની હકીકત ક્રાઇમ બ્રાન્ચના PI JJ પટેલ અને પોલીસ સ્ટાફને મળતા
પ્લાસવા ગામે તપાસ કરતા નકલી ડોક્ટર હોવાનું સામે આવતા ઇન્દ્રિશ ઇસ્માઇલ પોદકિયાની ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢના નવા ઘાંચીવાડા પાસે રહેતો ઇન્દ્રિશ ઇસ્માઇલ પોલાદિયા નામનો ઈસમ પ્લાસવા ગામે મેડિકલ તેમજ ડિગ્રી વગર એક મકાનમાં પોતાનું દવાખાનું ચલાવી રહ્યો હતો. ડોક્ટરની કોઈ ડિગ્રી વગર તેમજ વગર લાયસન્સે લોકોના આરોગ્ય જોખમાય તેવા લોકોની જિંદગી સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે દવાખાનામાં રાખેલા એલોપેથ દવાઓ જેવી કે એન્ટીબાયોટિક, સ્ટીરોઇડ તેમજ તેનો દવાનો જથ્થો કબજે કર્યો હતો. ઝડપાયેલા ડોક્ટર નકલી પાસેથી અલગ અલગ એથોસની દવાનો કુલ જથ્થો કિંમત ₹47,368 સામે રોકડ તેમજ મોબાઈલ મળી કુલ ₹64,658 નો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.